નાજા બાપાનું નાળ ગામ કહેવાય। એ વખતે મહારાજ કૃષ્ણકુમારસિંહજી વખતે ભાવનગર મહારાજ વખતે એમ કહેવાતું કે એના નામથી નાજાભાઈની નાળથી ઓળખાતું અને મહારાજ ઈ બાજુ નીકળેલા અને ખબર પડી કોકે કીધું કે આ તો ભાવનગરના 18 પાદર છે, એમાં નાજાભાઈનું કેમ નાળ, એક માલધારીના નામે એનું ગામ કેમ બોલે છે? તો કે ઈ તો કંઈક હોય, કોકે કીધું હોય ને કે હોય ત્યારે બોલે, તો કે એમને બોલાવો તો મારે મળવું છે। એ ગોહિલ ગંગાજળિયું કુળ, એને એમ હોય ને મારા વિસ્તારમાં કેવા કેવા રતન છે અને મારે મળવું જોઈએ। અને એમને મળ્યા અને શિકાર કરવા માટે ગયા। વગડાની માલિકો ડાલા મથો હાવજ ભૂહરી લટાળો, ડાલા મથો ને દહ હતો, મોઢે ને જબરી મૂછા, પોણા 2 હાથનું પૂછો તો વકરેલ વનનો રાજા। એવો ડાલા મથો હાવજ ઊંઘમાં હુતેલો કરમદીના ઢુવામાં, અને જોતાની હારે જટા, જોતાની હારે હારા હારા માટિયા મેં કહેવાતા હતા એ મીંડા ધીરે 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 હરકવા। દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર। મહારાજ ભાવનગર મહારાજ ને થયું કેમ બધું આમ? તો કે ભાઈ એ તો ડાલા મથો ભૂતો છે, જાગી ગયો હોય ભૂકા કાઢે, તો કે એનો શિકાર કરવો છે ને બંદૂકનો આમ કરીને આમ બંદૂક જેને કે મારવાની તૈયારી કરે। તેથી નાજા બાપા કસોટિયાએ કીધું તું કે હાવજ ને હુતા ને નો મરાય, ઈ સિંહ છે, ઈ હાદુડો છે, એને જગાડવો જોઈએ। કે જગાડીને ભડાકો કરી તો અહીં સુધી પૂગી જાય તો શું થાય? કે ઈ હાવજ છે ને એમ હોય નાજો નાળનો હાવજ કસોટીયો છું, એમાં ફેર ન પડે, તમારે જગાડીને એને ભડાકો કરો, એને જગાડી અને ભડાકો કરો। હાવજને હુતાને ન મરાય, અને એને સિંહ કહેવાય, એને જ મરદ કહેવાય। કદાચ ગમે એટલા હોય ને પોતાની તાકાત ભૂગવાની હોય કે ન હોય, પણ પડકાર્યા વગર કોઈ દી ઘા એ ભડાકો કરે એની પહેલા હાવજને જગાડ્યો, પડકારો કર્યો, જગાડ્યો, અને જગાડ્યા પછી હાવજને માર્યો। ભાવનગર મહારાજે કીધું કે હવે એના નામની નાળ બરોબર છે, આ માલધારીના નામ। વાહ વાહ। અને એ પેઢીમાં ભાવનગર મહારાજે કીધું કે હવે તો આ નાજાભાઈની નાળ હોય, આપણા ભાવનગરના ગામ ભલે પણ આજથી નાળ એની। અને કાળુ બાપાની ને હજી ઓજલું રાખવામાં આવે છે। આ કેવડો મોટો ભરવાડ સમાજ એક નહીં, હું તો કહું સમગ્ર માલધારી સમાજ માટે ગૌરવ કહેવાય। આ બહુ ગૌરવની વાત, હજી ઓજલું હાલે છે જેની। અને એના એ 3 આમ તો 3 મિત્રો ભેગા હતા, એમાં નાજાભાઈ હતા, મનુભાઈ હતા અને વિજયભાઈ ખસિયા, મનુભાઈ ખડાધાર, આ બધાય હતા। પણ એનો ઉજળો ઇતિહાસ આજ સુધી છે અને હજી પેઢીઓ સુધી ચાલે છે। એવા ઉજળો ઇતિહાસ આપણા હોય।